હારીજ રાધનપુર રોડ પર આવેલ જીઈબીની બાજુમાં મોડર્ન સ્કૂલ બાજુમાં જવાનો રસ્તા પર ખાડા અને તૂટી ગયેલ ગટર જોવા મળી રહ્યા છે। હારીજ રાધનપુર રોડ પર મોડર્ન સ્કૂલ, પાણી પુરવઠાની ઓફિસ, પશુપાલકો અને ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા વચ્ચે મોટો ખાડો 2-3 મહિનાથી જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ મોડર્ન સ્કૂલના જવાબદાર અધિકારી દ્વારા નગરપાલિકાની લેખિત રજૂઆત કરવામાં આવી, પરંતુ પાલિકા હજી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ગટરનું પાણી અને વરસાદી પાણી રસ્તા પર અને ખાડામાં ભરાઈ રહે છે। કોઈ અનિચ્છનીય બનાવ બને તો કોણ જવાબદાર રહેશે? અગાઉ પણ આ રસ્તા પર વરસાદના કારણે પશુપાલકને પોતાની 3 ભેંસો ગુમાવવાનો વારો આવ્યો છે। જ્યારે આ રસ્તા ઉપર મોડર્ન સ્કૂલ આવેલી છે, શાળાઓમાં ભણતી હોસ્ટેલ આવેલી છે, પશુપાલકોને જવા માટે ખેતરો પણ આવેલા છે, પાણી પુરવઠાની ઓફિસ, સ્મશાન પણ આવેલું છે, જ્યાં વિદ્યાર્થીઓ તથા વાલીઓની અવરજવર રહેતી હોય છે અને ખેડૂતો પોતાના પશુઓને લઈને જતા હોય છે। ત્યારે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા એવું જાણવા મળ્યું હતું કે મોડર્ન સ્કૂલમાં ધોરણ 8, 9 અને 10માં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે। ગ્રામ્ય વિસ્તારો અને હારીજ શહેરી વિસ્તારમાંથી આવતા લોકોને તથા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મળવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ તકલીફમાં મુકાય છે। જ્યારે થોડા સમય પહેલા ગટર લાઈનો પણ ખોદવામાં આવી હતી, તે પણ ખાડા, અત્યારે તેને લઈને પણ મુશ્કેલી પડી રહી છે। કોન્ટ્રાક્ટર દ્વારા ગટરનું કામકાજ કરી યોગ્ય કામ ન કરાતા વિદ્યાર્થીઓને, રાહદારીઓને, શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી રહી છે। આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરની ટેલિફોનિક દ્વારા રજૂઆત કરવામાં આવી, પરંતુ પાલિકાનું હજી પેટનું પાણી ન હલતું હોય તેવું લાગી રહ્યું છે। શું આ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી બિલ મંજૂર કરવામાં આવતા હશે કે પછી કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે? વિનોદ ઠાકર, હારીજ। તમારું, તમે ક્યાં ગયા હતા અને શું તકલીફ પડે તમને? મારું નામ ઝાલા હિતુભાઈ જુલુભાઈ, મારે રહેવાનું હારીજ। હવે અમારા ખેતર જવાનો માર્ગ છે અને પહેલાં મોડર્ન સ્કૂલ આવે છે, બરાબર? હવે ત્યાં થોડા દિવસ પહેલાં ગટર ખોદેલી, એમાં ગટરમાં ખોદકામ એવું કરેલું હોય કે કોઈ ઠેકાણા વગરનું કામ કર્યું, બરાબર? એમાં આગળ થોડાક સમય પહેલાં ભેજના હિસાબે આગળ શોર્ટ સર્કિટ થયું। હવે એની અંદર એક માલધારીની 3 ભેંસો મરી ગઈ, બરાબર? હવે ઘણી બધી રજૂઆતો કરી, પંચાયતમાં કરી, પણ કોઈ ધ્યાન દેતું નથી અને મોટો એવો ભયંકર ખાડો છે કે માલ ઢોર વટે બાજુ જવાવાળા, વહેલા મોડા નીકળવાવાળા બચારાને બહુ તકલીફ પડે છે। પંચાયતે કોઈ પણ ધ્યાન લેતી નહીં। વાત સાહેબે લેખિતમાં આપ્યું, મોડર્નના જે આચાર્ય છે તેમને લખી પણ આપ્યું છે, પણ છતાં કોઈ ધ્યાન લેતા નહીં। અને બીજું કાંઈ પાણી એટલું બધું ભયંકર ભરાય છે ને કે લોકોને તકલીફ ખૂબ જ પડે છે। અને આ વરસાદી પાણી છે કે ગટરનું પાણી છે? ગટરનું પહેલું મેઇન પાણી ગટરનું ઘણું આવે છે અને પછી વરસાદનું આવે છે। અત્યારે આપણે આ વરસાદ પડે ને આપણે તો અમને મુશ્કેલી શું પડે? વરસાદમાં તો સાહેબ એટલી બધી તકલીફ પડે કે વાત જ મૂકી દો, કે જવું કેવી રીતે? છોકરાઓ પણ એટલા બધા હેરાન થાય છે ને કે વાત જ મૂકી દો, અને પંચાયત કોઈ વાત ધ્યાનમાં લેતી નથી। ખૂબ બધી રજૂઆત કરી, પણ ક્યાંય આ લોકો લેખિતમાં લખીને આવ્યું। સાહેબે, સંજયભાઈ સાહેબ છે મોડર્ન હાઈસ્કૂલના આચાર્ય સાહેબ, એમને પણ લખીને આપ્યું, પણ એ વાત કોઈ પંચાયત કે કોઈ કોન્ટ્રાક્ટર કોઈ ધ્યાનમાં લેતા નથી। આ ખોદીને જતા રહ્યા, મોટો બધો ખાડો ખોદીને, હવે પડે ભગવાન ભરોસે છે બધું। કેટલા સમયથી આ ખાડો ખોદેલો છે? લગભગ મહિના ઉપર થવા આવ્યું। 2-3 મહિના થયા, 3 મહિના નતો થયો। બકા, અહીંયા કેટલા તમે વિદ્યાર્થીઓ રહો છો અને તમને શું તકલીફ છે, શું સમસ્યા છે? અમે અહીંયા હોસ્ટેલમાં 100 વિદ્યાર્થી રહીએ છીએ અને અહીંયા ગટર લાઈન ખોદવામાં આવી ત્યારે તેનો રસ્તો બરાબર પૂરવામાં નથી આવ્યો। ત્યારે અમારા વાલી આવે, ગમે તે સ્કૂલમાં પણ છોકરા કે છોકરીઓ 200 જેટલી સંખ્યા છે, દરરોજ આવવા જવામાં તકલીફ પડે છે। વરસાદ હોય ત્યારે બહુ કિચડ પણ થાય છે, તે માટે ગટર લાઈન હરખી પૂરવામાં નથી આવી। તે માટે ગમે તે સાધન ઉપર હાલે તોય પણ રેતે દબે જાય છે, એટલે તકલીફ રહે છે અમને। તે માટે નગરપાલિકા વાળાને વિનંતી કે અમારા